નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. CID ક્રાઇમ ટીમ દ્વારા અમદાવાદમાં 35 જેટલી હોટલ અને સ્પામાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે એક હોટલમાં વિદેશી યુવતીએ તમાશો કર્યો હોવાનું સામે આવ્યું હતું. CID ક્રાઇમ દ્વારા જ્યારે હોટલમાં રેડ પાડવામાં આવી ત્યારે એક વિદેશી મહિલાએ તમાશો કર્યો હતો, જેમાં આ વિદેશી યુવતીએ પોલીસ સાથે મારામારી કર્યા હોવાનું સામે આવ્યું હતું. વિદેશી યુવતી દ્વારા હોટલની લોબીમાં આવીને CID ક્રાઇમની ટીમ સાથે મારામારી કરવામાં આવી હતી. વિદેશી યુવતીએ CID ક્રાઇમની ટીમને હોટલની લોબીમાં આવીને લાતો મારી હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસ સામે હાથ ઉગામીને આ યુવતીએ મને કેમ લાફો માર્યો એવું પૂછ્યું હતું. ત્યારે વિદેશી યુવતીએ તાઇફો કરતા વધુ મહિલા પોલીસ બોલાવી પડી હતી. આ સંદર્ભે યુવતીના ડોક્યુમેન્ટ માંગવા અને વેરિફિકેશન કરવા CID ક્રાઇમના એક PI, એક પુરુષ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ પહોંચ્યા હતા. ત્યારે યુવતી સાથે પૂછપરછ કરતા વિદેશી યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી. સાથે જ તેણે દરવાજો બંધ કરી દીધો હતો. આ રશિયન યુવતી સામે પોલીસ પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં રેડ સમયે CID ક્રાઇમના PI JV રાઠોડ અને સ્ટાફ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.